આજે આપણે એકદમ તીખી ચટણી બનાવવાના છીએ. આજે આપણે બનાવવાના છીએ એકદમ ફટાફટ બનતી ચટણી. તેના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી, એક મોટું ટામેટું, 15 થી 20 કળી જેટલું લસણ અને 4 થી 5 જેટલા મરચાં લઈ લીધા છે. ડુંગળી, ટામેટા, લસણ, મરચાંના મેં અહીંયા આ રીતે મોટા મોટા ટુકડા કરી લીધા છે. ચોપરમાં આપણે ડુંગળી, ટામેટા, લસણ અને મરચાંને આપણે ચોપ કરી લેવાના છે. આ રીતે આપણે ચોપરમાં ચોપ કરી લેવાનું છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. એક ચમચી લાલ મરચું પાવડર, થોડો ગોળ લઈ લેવાનું છે. તેને આપણે મિક્સ કરી લઈશું. એકદમ પરફેક્ટ રીતે આપણે મિક્સ કરી લઈશું. એક પેનમાં આપણે થોડું તેલ લઈ લઈશું. તેલ ગરમ થઈ જાય તે પછી આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. એક અડધી ચમચી જીરું, ચપટી જેટલી હિંગ એડ કરીશું. હવે આપણે જે લસણ મરચાં એડ કરેલું હતું તે એડ કરી દઈશું. તેને આપણે મિક્સ કરી લઈશું. બે મિનિટ સુધી આપણે ચટણીને ચડવા દઈશું. હવે આપણે ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું. એકદમ તીખી અને ટેસ્ટી આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે.